કારણ કે એક આમનાય પ્રમાણે તેઓએ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો નહોતો. એ જ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાન વગેરે અને વાસુપૂજ્ય ભગવાનની પૂજામાં પણ આપણે બોલીએ છીએ. વાસુપૂજ્ય ભગવાનની લાવો તો ભગવાન કેવા હતા એનું વર્ણન એમ તો ઘણી બધી જગ્યાએ કીધું છે. માત્ર અહીંયા જે ક્રક શબ્દ મેટર છે એ જ પાનું 182 જયમાલા વાસુપૂજ્ય ભગવાનની વાત છે. આપણે આવું કરી શકીએ એમ વાત નથી, પણ આપણે આવો લક્ષ્ય રાખવો જોઈએ. એ તો અહીંયા જ કીધું. તું ન કરી શકે તો શું કરવું એ આખું કીધું. એવા ભગવાન મુનિ થયા પહેલા હતા. આમ તો બધું લાંબુ છે, પણ બીજી અને ત્રીજી ગાથા લઈએ છે. સુરેન્દ્ર નરેન્દ્ર નમાવત શીશ, એટલે મેઇન જે છે એ સુરેન્દ્ર નરેન્દ્ર નમાવત શીશ, મુનેન્દ્ર તુમે નિત ધ્યાવત ઈશ, સુબાલ હિતે પ્રભુ શીલ સ્વરૂપ, વિરાગ સદા ઉર ભાવ અનુ. સુબાલ હિતે પ્રભુ શીલ સ્વરૂપ, વિરાગ સદા ઉર ભાવ અનુપ. તો લોકોત્તર પુરુષ છે, સર્વોત્તમ પુરુષ છે, ત્રિષષ્ટિ શલાકા પુરુષ છે. બિલકુલ આપણા સર્વના સર્વભવ્ય જીવોના આરાધ્ય દેવ છે. હજુ તો રાજા છે, રાજકુમાર છે. હજુ તો રાજકુમાર તરીકે કેવા હતા હવે આગળ કહે છે. ભયે જબ જો બનવંત મહાન, ન કામ વિકાર ભયો ગુણ ખાન, કિયો નહીં રાજ ધરે વ્રત સાર, સુરાસુર પૂજ કિયો તિવાર. એટલું બધું આગળનું ભાથું ભગવાનનું હતું. બધાનું એટલું ન હોય. પાર્શ્વનાથ ભગવાનનું સહેજ જુદી રીતે રજૂ કરે છે. હા બરાબર. ભગવાને શું કર્યું? આપણે આવું કરી શકીએ નહીં, પરંતુ આપણે એવી ભાવના તો કરી શકીએ. આપણે કઈ આવી શક્તિ ન હોય. બસો 53 પાના પર જયમાલા અનુસંધાન માટે આગળની ગાથા આપણે એટલે પાંચમી, છઠ્ઠી અને સાતમી. 5, 6, 7, 8. 5, 6, 7, 8. તો જો તુમ પ્રાણત નામ વિમાન, ભયે તીન કેવર નંદન આન, તબૈ સુર ઇન્દ નિયોગન આય, ગિરિંદ કરી વિધિ નૌન સુજાય. ભગવાનનો જન્મ કલ્યાણ. પિતાગર સોંપી ગયે નિજ ધામ, કુબેર કરે વસુ જામ સુકામ. બઢે જીન દો જમયંક સમાન, રમય બહુ બાલક નિર્જર આન. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 વર્ષના ભગવાન થયા. ભયે જબ અષ્ટમ વર્ષ કુમાર, ધરે અણુવ્રત મહાસુખકાર. તીર્થંકરનો એવો નિયમ હોય છે કે 8 વર્ષની ઉંમર પછી અવ્રતી રહેતા નથી. 8 વર્ષે અણુવ્રત ગ્રહણ કરી લે છે. ભયે જબ અષ્ટમ વર્ષ કુમાર, ધરે અણુવ્રત મહાસુખકાર,
પિતા જબ આન કરી અરદાસ કરો તુમ બ્યાહ વરે મમ આસ. હવે અમે ઉંમર થઈ છે, હવે રાજ તમે કરો અને તમે લગ્ન પણ કરી લો, એમ માતા પિતાએ વિનંતી કરી. કરી તબ નાહી રહે જગચંદ. મા બાપની વિનંતીને પ્રેમથી અસ્વીકાર કરે છે. કિયે તુમ કામ કષાય જુબંદ. અહીં કામ કહેતા બાકીના બધા પણ વિચારી લેવા. અહીંયા ગૃહસ્થાશ્રમના પ્રવેશનો વિષય છે એટલે કામ શબ્દ મૂક્યો છે. બાકીના બધા પણ ઉપલક્ષ્યથી વિચારી. કરી તબ નાહી રહે જગચંદ કિયે તુમ કામ કષાય જુમંદ. ચઢે ગજરાજ કુમારન સંગ સુદેખત ગંગ તની સુતરંગ. પછી બહાર ફરવા જાય છે. ત્યાં જે એમને પ્રસંગ થવાનો છે વૈરાગ્યનો, પેલો કમઠ, ત્યાં પેલો યજ્ઞ ચાલતો હોય છે ને તમે ગાઓ છો ને આખું એ. કયું ચાલે છે આપણે? 103. અમારાથી સર્વસંગ પરિત્યાગ નથી થઈ શકે એવો તો કે તું એક દેશ ત્યાગ કર, જેટલો બની શકે તેટલો છૂટો. મંદ વિષય ને મંદ કષાય બંને. બહુ વ્યવહારમાં જેને આગળ વધવું હોય તે પરમાર્થમાં આગળ વધી શકે નહીં. આપણા જેવાની વાત ચાલે છે, ભગવાનની વાત જુદી છે. તો શું કરવું ત્યાં આગળ? પૃષ્ઠ સંખ્યા ઘરમાં રહેવું પડતું હોય તો અલ્પભાષી થવું, અલ્પહાસી થવું. એટલે સજ્જન મહાપુરુષો તે મૂછમાં હસે છે, ખડખડ ખડખડ ખીડ 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 એમ હસતા. ઇન જનરલ મરદ મૂછમાં હસે એવી કહેવત છે. અલ્પ પરિચય થવું. બહુ માણસોનો પરિચય કરવો એ કળિયુગમાં પબ્લિકનો તો ઓછો જ, મુમુક્ષુઓનો સપ્રમાણ. આગળ અલ્પ આવકારી થવું. હા, અલ્પ આવકારી એટલે વિનય ગુણ ચૂકવો એમ નથી કહેતા. જેવું હૃદયમાં હોય એ પ્રમાણે આપણે ઘેર કોઈ આવે તો આવો, પધારો, બિરાજો, આવો. પાણી તો એમને એમ આવે, પછી ઠંડુ કે ગરમ લેશો, જે પ્રમાણે આગળ ચાલે. અલ્પ ભાવના દર્શાવવી. એટલે જેવી હોય તેવી દર્શાવે. હા, તમે તો પધાર્યા છે, આમ તેમ લાંબુ લાંબુ ચલાવે, બધો બંધ, કર્મ બંધનો હેતુ છે. મનમાં નથી એવું કહે છે એક. બીજું કે રાગનો અતિરેક કરે છે. ત્રીજું ભાષા વર્ગણાના કર્મો આવા નવા નવા બાંધ્યા કરે છે. શરીરથી ક્રિયા કરે, વાણીથી ક્રિયા કરે ને મનથી ક્રિયા કરે તો કર્મ બંધ થાય કે ન થાય? થાય. ભલે યોગથી થતો હોય તેટલો થાય, પણ એ યોગ પ્રવર્તે છે કેવી રીતે? તારા ઉપયોગથી પ્રવર્તે છે. એમને એમ યોગ પ્રવર્તતો નથી. માટે ત્યાં ઉપયોગ પણ એને અંદરમાં વર્તે છે. તું હા કે ના કે એ વાત જુદી છે. તારે જ્ઞાનીનો તું જ્ઞાની થયો નથી. તો ત્યાં આગળ આ પ્રમાણે શ્રાવક જીવન ફરજિયાત જીવવું પડે તો જીવવું, પણ એ સારું છે એમ માનવું નહીં, અને બને એટલો એનો અપરિચય કરવો. એનો અપરિચય કરવો એ એમ કરતા હતા પોતે. એટલે આટલા દિવસ વડવા, આટલા દિવસ ઉત્તરસન્ના, આટલા દિવસ ઈડર વગેરે વગેરે વગેરે. એવો પુરુષાર્થ આપણે અંશે તો કરવો જ જોઈએ, નહીં તો આપણે હજુ એમની આજ્ઞાને માની નથી. એવું જે વારંવાર કહે છે નિવૃત્તિ ક્ષેત્રનું. હવે બેક ટુ પેવેલિયન 483
છેલ્લી લીટી બાકી રહી હોય તો 636માં. સત્સંગ મળી શકતો નથી તો અમે શું કરીએ એ કહે છે. સત્સંગના આયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. એટલે પહેલા વાક્યની અંદર યોગનો નિષેધ કર્યો અને બીજાની અંદર ઉપયોગની જાળવણીની વાત કરી. નિમિત્તથી દૂર રહેવું ઘટે છે એ પહેલા કીધું. ઘરમાં આપણે રહેવું પડ્યું હોય તો આપણે વધારે પૂજાના રૂમમાં રહેવું, જો વ્યવસ્થા હોય તો, અથવા જ્યાં આગળ બહુ સિટિંગ રૂમમાં ન બેસવું, કારણ કે ઘડીને પડીએ કોઈક ને કોઈક આવ્યા કરે. આપણે જરૂર પડે તો એ લોકો બોલાવે કે ભાઈ પપ્પાને બોલાવો, મોટા ભાઈને બોલાવો. એમને પણ કહી રાખવું કે ખાસ તમે જ બધું પતાવી દેજો, મારે કંઈ કોઈને મળવાની જરૂર નથી, પણ તમારે ન જ ચાલે એવું હોય તો મને બોલાવજો. તે પણ પોતે અમુક સમય આપવો જોઈએ કે હું સામાયિકમાં બેઠો હોઉં કે સ્વાધ્યાય ચાલતો હોઉં ત્યારે હું નહીં આવું. એ ભાઈ કે બેન જે આવ્યા હોય એમને કહેજો કે થોડી વાર બેસો તો પપ્પા મળે. જો ઉતાવળ હોય તો આપ બીજા સમયે અનુકૂળ સમયે આવજો. હવે જે આપણે ચાલતું હોય તો પૂરું કરીએ. મારું તો પૂરું થઈ ગયું. આપ હવે બિરાજો. ના, અહીંયા જ આપણે બેઠા છીએ, આપણે કઈ કોઈ જગ્યાએ બેસવાની જરૂર નથી. મારું તો પૂરું. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો કરીએ. કંઈ પણ ધર્મ વિશેષ પ્રમાણે પામ્યા અને પમાડ્યા એવા 3-4 જ છે કે જેઓએ એમની આજ્ઞા અનુસાર બધું કર્યું. અંબાલાલ ભાઈએ લગભગ ઘર છોડી દીધું. લઘુરાજ સ્વામીએ પહેલેથી ઘર છોડી દીધું હતું. જુઠાભાઈનું આયુષ્ય રહ્યું નહીં. સૌભાગભાઈને પણ ખૂબ તાવ્યા અને એમને અવારનવાર એકાંતવાસમાં મોકલ્યા. અને અગાસ આશ્રમની પણ જે કંઈ સુવ્યવસ્થા ચાલી તે પણ વિરક્ત પુરુષોના માધ્યમથી. બ્રહ્મચારીજી, પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી અને આદરણીય શ્રી રાવજીભાઈ વગેરે, અને તે વખતે બીજા પણ 3-4 જણા હતા. કયું કેમિકલ ચલાવતા હતા? આપણે વડોદરા મળવા ગયા હતા છેલ્લા એમને. કોણ હતું આપણી સાથે? સૌભાગચંદભાઈ. પણ પાછળથી સત્સંગના અભાવમાં એમને ધર્મભાવના, એ તો જે મનુષ્ય સત્સંગનો આશ્રય નહીં રાખે તે અલ્પકાળમાં નષ્ટ થઈ જ જવાનો. એનો કોઈ ઓપ્શન નથી. માટે કરોડો ઉપાય કરીને પણ શું કરવું એ 609નું 10મો અને 11મો 2 મુદ્દા વાંચીએ. આ તો એ જશુભાઈ જે એમની વાત કરું છું, આપણે કોઈ વ્યક્તિની વાત કરીએ ને, અત્યારે તો દિવંગત થઈ ગયા છે એટલે કરવામાં વાંધો નથી. અમે થોડા પુસ્તકો આપણે જોઈતા હતા, કર વિચાર તો પામ, અને બીજું નાનું પુસ્તક જે બહાર પડ્યું હતું એ લેવા ગયા હતા. એટલે પછી કોણ આવ્યા છે આ ભાઈ? એટલે કે આ લોકો કોબાથી કોઈ આવ્યા છે. બોલો કે આવ્યા કે આપણે અમે ગયા. કીધું અમારે આ પુસ્તકો જોઈએ છે. પેલા કે હા ભાઈ પેલા ભર્યા છે આપી દે ને. They are not needed here. Get rid of them. કોઈ વ્યક્તિની વાત નથી, આપણે ત્યાં વિશ્લેષણ કરવું છે. જે મનુષ્ય એટલે આપણામાંથી કોઈ જો એમ માની છે કે હવે તો હું બહુ મોટો પુરુષ થઈ ગયો, મહાજ્ઞાની થઈ ગયો, હું તો હવે તો મારે કોઈ સત્સંગની કઈ જરૂર નથી. એની ઇમ્પોર્ટન્સ જે બતાવે છે કૃપાળુદેવ,
બહુ જ વૈજ્ઞાનિક રીત છે આખી. આપણે માત્ર 8માંથી લઈએ મુદ્દો વાંચવામાં. પ્રવીણભાઈ વાંચો, જેનું પાસે હોય તે. થોડો ચેન્જ થાય ને એમને પાછું. 8મો મુદ્દો. આમ તો બધું જ બરાબર છે, પણ આપણે અત્યારે સમયની મર્યાદામાં અને મારા જીવનને શું લાગુ પાડવું છે, મારે પાડવું છે કે નહીં એ પહેલા નક્કી કરવાનું. જેને સત્પુરુષ અંતરમાં ઉત્તમ લાગ્યા જ નથી એને તો બહુ પ્રશ્ન નથી, પણ અહીંયા સુધી કોઈ આવ્યું એટલે એને કંઈક લોકલાજથી આવ્યો હોય તોય પણ કંઈક સારું હશે, અથવા તો ભાઈ એમના દર્શન કરીશું આપણે. કારણ કે અહીંયા આવેલાને તદ્દન અણગમો હોય તો પછી માયાચાર કે સાહેબ મારે તો આવવું નહોતું, પણ એની મમ્મી છે ને માથાકૂટ મારું માથું ખાઈ ગઈ એટલે હું આવ્યો છું. હું તો અત્યારે મનમાં માળા ગણું છું કે ક્યારે પૂરું થાય ને હું જલ્દી જતો આહાર લઈને તરત જતો રહું. અહીંયા એ માથાકૂટ એ કરતી હતી, હવાર નહીં કરતી હતી, ચલો જવું ચલો જવું ચલો જવું, એટલે અહીંયા આવી ગયો, ભૂલથી આવી ગયો. એવું ખાસ કોઈ અહીંયા છે નહીં. એટલે આપણે અહીંયા 8થી ચાલુ કરીએ. જી થાય થાય એ પોતાનો અનુભવ કે છે. હો એ પહેલી વાર આવ્યા ત્યારે બાને સાથે આવ્યા હતા કે હું કોઈ સંતને પગે લાગતો નથી, એટલે હું અનુમોદન છે તમારા ગુરુને કે પગે નહીં લાગુ તો તમારા ગુરુ ગુસ્સે ગુસ્સે થાય તો મને કઈ કહેતા. હું કોઈ આ ગુરુને બુરુને કોઈને માનતો. આ તો કે એમની વાત નથી, આ પેલા જે ઝવેરી હતા એ પણ એમણે એવી રીતે જ કીધું હતું. હા, પૂનામાં એમણે પણ એમ જ કીધું હતું, જો મારે બેસવા માટે ત્યાં આગળ સોફો મૂકવા પડે અને હું કોઈ તારા બાવાને કંઈ પગે બગે લાગુ નહીં. કે એમને કંઈ પગે લાગવાની જરૂર નથી, તમારો દૂર ગોઠવીશું, તમારે જેટલું બેસવું એટલું બેસજો ને તમને વચ્ચે ઊભું થવું હોય તો પણ વાંધો, ધીમે રહીને ઊભા થઈને નીકળી જજો. અને આખું ભવિતવ્ય એક જ સાષ્ટાંગ દંડવત. પેલા જડ ઝવેરાત વેપાર કરતા હતા, હવે આત્માના ઝવેરી બનવાના માર્ગ પર આવી ગયા, ભલે જેટલું પ્રાપ્ત થયું એટલું. તો એટલા માટે દીકરાઓને નાની ઉંમરમાં પણ મંદિરે આપણે જઈએ કે ઉપાશ્રય તો લઈ જવા સાથે, અને આપણે એને 10ની નોટ આપીને એના હાથે નખાવવી ભંડારમાં, અને એ પ્રમાણે વંદન કરવાનું કહેવું. એને કંઈ સમજ નથી પડતી, એને 3-4 વર્ષનો શું છે, અબુદ્ધિપૂર્વકના પણ સંસ્કાર પડે છે. એ સંસ્કાર વહેંચો અને ખાઓ. પહેલી રોટલી કૂતરાને માટે, બીજી રોટલી ગાયને માટે, ત્રીજી રોટલી આપણા માટે. હવે તો ઊભી પોળ થઈ ગઈ, કોઈ સાધુ મહારાજ આવી શકે જ નહીં, અને આવે તો બધાને અત્યારે તો વાપરવું પડે લિફ્ટમાં 10મા માળે, 12મા માળે, 14મા માળે, 18મા માળે આવે ત્યાં આગળ બિયોન્ડ દાદર. તો એ તો એવું હવે એવું મુંબઈમાં મુંબઈ જેવું સાધુપણું પડાય, મુંબઈમાં મુંબઈ જેવું સાધુપણું પાળી શકાય ઇન જનરલ. દેશકાળની જે વિપરીતતા છે તે છે. અહીંયા તો સત્સંગનું ઉપાસનાની મોડસ ઓપરેન્ડી, this art and science of association with the noble souls, and art and science of the association with the noble souls. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. અત્યારે સમય નથી, આટલા આના તમારા એલેમાં જ થયા હતા ને ભાઈ, 10-12 કે એટલા સ્વાધ્યાય થયા હતા આના ઉપર. તો એ વળી ક્યાંકથી મેળવવા અને ક્યાંકથી વિચારવા. પણ એક શબ્દ જે છે કે નિર્વાણનો મુખ્ય હેતુ, નિર્વાણના ઘણા હેતુ છે, પણ નિર્વાણનો મુખ્ય હેતુ અહીંયા જ કીધો.
પછી સત્સંગ ન કીધું. સત્સંગ પછી શું મૂક્યું? સર્વાર્પણપણે. ના, સત્સંગ પછી પહેલો શબ્દ શું છે? જો. હા, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ કાન્ટ ફોલો ઇટ. સત્સંગ નહીં, સત્સંગ જ એટલે પહેલું, પછી આગળ સર્વાર્પણપણે. આમ આપણે બેસીએ, સત્સંગમાં જઈએ, પાછળ બેસીએ, આમ ટેકો દઈને, ભલે તો અવસ્થા પ્રમાણે ટેકો દેવું વાત જુદી છે, પણ થોડી વાર થાય એટલે. અને અવિવેકી હોય તો, અને થોડો કૂટે હોય તો એટલે છીકડીની ડબ્બી કાઢીને આમ જરાક આમ કઈ કરીને આપણે બધા સત્સંગ ઘણી વાર આવી રીતે કરીએ, એકદમ પાછળ બેસે, આમ તો દેખાય જ નહીં સત્પુરુષ. માંડ આટલું ઉપરનો ભાગ પેલા ફોટાનો દેખાય, આમ પણ કરે. એમ નહીં, તનસે મનસે ધનસે નહીં. ચોથો શબ્દ હા, સબસે. સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. ઉપાસવો, ઉપાસવો. ઉપવતા આસ, પોતાના ઉપયોગને તેઓના બોધની સમીપ રાખવો. ઉપ એટલે પાસે, આસ એટલે બેસવું. આપણા ચિત્તને જ્ઞાની પુરુષની વાણીના ભાવની સમીપ અડાડીને રાખવો. બીજા વિચાર નહીં, એટલું નહીં, પણ ત્યાં જ એકદમ ઉપવાસ. એક એક શબ્દ. કુંદકુંદ સ્વામી ગયા હતા ત્યાં સિમંદર ભગવાનની સભામાં, ત્યારે બંને અલૌકિક પુરુષ, પેલા તો પરમાત્મા જ છે એટલે પ્રશ્ન નથી. આ તો કવિ આવી રીતે કહે છે. એક પાઠી ભગવાન જે કહે તે બધું યાદ રહી જાય તો જ અહીં આવીને પ્રવચન સાર લખી શકે. પ્રેસી રૂપે પ્રવચન સાર. મેં મારા સ્વામી પાસે જે સાંભળ્યું તેનો સાર માત્ર લખું છું, કારણ કે બધું લખું એટલું મારું આયુષ્ય નથી. અને કળિયુગના જીવોની શક્તિ પણ સમજવાની નથી. એટલે એમાંથી હું સાર લખી અને ભવ્ય જીવોને અર્પણ. એમણે તો બહુ લખ્યું, 84 આપ્યા હતા, અત્યારે તો 20-22 છે. 84 હતા, પણ દેશકાળ વિપરીત હતા, વિલુપ્તિ થઈ ગઈ. ઉપાસવો, પાસે ઉપાસવો યોગ્ય છે. સેમિકોમાં કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. માસ્ટર કી છે. આ તાળા પર લાગે, આ તાળા પર લાગે, આ તાળા પર લાગે, આ તાળા પર લાગે. સત્સંગની ઉપાસના જો તું આ રીતે કરે તો એ માસ્ટર કી છે. આગળ 9મો મુદ્દો. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે, કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. પછી 10મો મુદ્દો. ના, આશ્ચર્ય ચિહ્ન. હા, અચ્છા, બહુ અગત્યનું છે. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અક્ષર અમને તો નમાઈ લાગે છે કે તું ભોજન શાળામાંથી બહાર નીકળ્યો ને કહે છે મને તો બહુ ભૂખ લાગી છે. ભોજન શાળામાંથી બહાર નીકળ્યો જમીને કે મને બહુ ભૂખ લાગી છે. મૂર્ખ, આપણા બધાની વાત ચાલે છે. કળિયુગનો વાંક નથી, મને બુદ્ધિ ઓછી છે એનો વાંક નથી. રુચિનો વાંક. રુચિ નથી. કેમ? ભગવાનની રુચિ નથી. ભગવાનને આ જીવ હૃદયમાં 12 વાગે ઉઠીને પૂછ્યું ભગવાન કેવા લાગે છે?
અંદરથી જે જવાબ આવે તે. જો સાચા લાગતા હોય તો તેમની વાત માન. જો એમની વાત માનતો નથી અને એમ કહે છે કે સાચા લાગે છે તો માયાચારી છો. પોપાભાઈનું રાજ નથી. ભગવાન મને થોડાક ગમે છે, ફેર ઇનફ. ભગવાન 20% ગમે છે, ફેર ઇનફ. ભગવાન 30% ગમે છે, ફેર ઇનફ. અને એમ કે બિલકુલ ગમતા નથી, વાંધો નહીં, એનું ફળ પણ તારે નરક નિગુણ. એમાં કાંઈ ભગવાન કહેતા નથી. કોઈનો પર ફોન આવ્યો હતો કે ભાઈ અહીંયા મારા દર્શન કરવા આવો બધા તમે. આપણે 100 વાર ગરજ હોય, આપણે તારે જે જોઈએ છે તે ભગવાનના દર્શનથી તો મળે. અબજપતિ મારા 50 દીકરા ને 100 બંગલા ને આવો રાજા મહારાજા, આવો ઇન્દ્રનું સ્વર્ગ, એવું બધું મળશે, પણ એ તો બાય પ્રોડક્ટ છે. શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ એ ભગવાનના માર્ગની ઉપાસનાનું ફળ છે. આત્મજ્ઞાન, આત્મ સમાધિ, અતિન્દ્રિય અલૌકિક અપૂર્વ આનંદનો અનુભવ એ મારા સ્વામીનું શરણ ગ્રહણ કર્યાનું મુખ્ય ફળ છે. બીજા બધા ફળ તો મોટો રાજા મહારાજા થાય ને એ બધો થાય, એ બધું એ ઉપફળ છે. એ બધું થશે ખરું, પણ એ તો ઉપફળ છે. કારણ કે અત્યારે સીધી ટિકિટ ફાટતી નથી, એટલે ત્યાં જવું તો પડશે, પણ ત્યાં આગળ રુચિ નથી. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ છે. એ પ્રમાણે ત્યાં જાગૃતિ રહેશે. એટલા દ્રઢ સંસ્કાર અહીંથી લઈને માટે સત્સંગને કેવો કીધો? અપૂર્વ એવું લાગે છે મને, અલભ્ય એવું લાગે છે મને, અત્યંત દુર્લભ એવું લાગે છે મને. એમ અંતરમાં પોતાના પરિણામ રુચિ, જ્ઞપ્તિ અને સ્થિરતા એટલે આચરણ, 3 વસ્તુ લેવી. મને ગમે છે એટલે મને ગમે છે તો મને એનું ને એનું સ્મરણ રહે છે. કેમ અહીંયા બાબલો યાદ આવે છે? કેમ અત્યારે ખાવાનું યાદ આવે? જલ્દી પૂરું કરો ને, મને ભૂખ લાગી. કેમ એવું યાદ આવે છે? એમાં રુચિ છે. રુચિ અનુયાયી વીર્ય. અને કઈ સમાધિ શતકની 94-95 બે વાંચો પહેલા. સમાધિ શતક ગાથા 94 અને ગાથા 95. આપણે એમ કહીએ કે ભગવાન હું તમારો સેવક છું. ભગવાન કહે હાલતો થા, હાલતો. હવે આપણે ટાઈમ ઓછો છે એટલે પછી છેલ્લા અંતમકણમાં બોલજો એ બે ગાથા. હવે અત્યારે પેલા 4 શબ્દો જ બોલો, પછી આપણે છેલ્લું લેવો. ટાઈમ થવા આવ્યો. શું વસ્તુ છોડીને જવાનું સત્સંગમાં, એ છેલ્લી બોલજો પેલા, કારણ કે ટાઈમ નથી. 10મો મુદ્દો શાસ્ત્ર ઉપર મૂકી દો. મિથ્યા આગ્રહ 1, સ્વચ્છંદપણું 2, પ્રમાદ 3 અને ઇન્દ્રિય વિષય એથી ઉપેક્ષા ન કરી હોય એ 4. બરાબર. તો જ સત્સંગ ફળવાન થાય નહીં. અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. આગળ. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. ટિકિટ રિવર્સ વે. આવું મન થયું છે, આવું નથી થયું તો મેં એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી નથી. પણ આ એકદમ ન બને, એટલે એમાં પછી ટકાવારી લાવવી પડે. મારા મિથ્યા આગ્રહ આદિ પેલા મોડા પડે તો જ સત્સંગ કર્યો છે. ડોગમેટિઝમ ચાલુ રહે, પોતાની માન્યતાઓ ચાલુ રહે, પોતાનો સ્વચ્છંદ ચાલુ રહે, તો સત્સંગ ખરેખર કર્યો નથી. કારણ કે એના કારણ પેલા 4 કીધા પહેલા એ આપણા જીવનો ઘટાડવા
જોઈએ. અને હવે છેલ્લે એની ઇમ્પોર્ટન્સ કહે છે ને સમાપ્તિ. અગિયારમો. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સામાન્ય કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. એટલે જોયા ક્યારે કહેવાય? પરીક્ષણ કરે તો. સમજ સાર સંસાર મેં સમજું ટાળે દોષ. હું બધું સમજુ છું, પક્રોધ કરું છું, અભિમાન બહુ કરું છું, સમજો નથી. આપણા દોષ ટાળીએ નહીં તો આપણી સમજણ તે સમજણ નથી. હિસાબ છે એ આવશે હમણાં. પેલી 2 અંતમંગળની ગાથા લેશો ને એમાં આવશે. હવે લાસ્ટ પોઈન્ટ. અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ એ પહેલા ઉત્સર્ગ માર્ગ કયો. એ ઉત્સર્ગ માર્ગ એટલે બેસ્ટ વે ટુ એક્ટ. હવે તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. સમયમ ગોયમ માપમાય. કરું છું સત્સંગ થાય એટલો કરું છું. દેહ ત્યાગ કરવાની વાત કરે છે. એટલે આ તો હજુ તો દુકાનો, કારખાના, બંગલા, મોટર એ બધાની વાત નથી કરતા. દેહ ત્યાગ કરવાનો વખત આવે તો પણ તે સ્વીકારવું એમ કહે. હવે આચાર્ય ભગવાન આપણને આપણા ભાવ કેવા રહે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ 2 ગાથામાં કરે છે. આપણા બધાના પ્રશ્નોનો જવાબ આચાર્ય ભગવાન સ્વીપિંગલી આપી દે છે. આપણે એમ કહીએ ને, સાહેબ હું માળા ગણવા બેસું ને ત્યારે મારું મન ચારે બાજુ ભમે છે. સાહેબ મારે આમ તો સત્સંગ કરવો છે પણ મારે હમણાં તબિયત સારી નથી, મારે સત્સંગ કરવો છે પણ આ બધા ના કહે છે મને, મારે આમ ધર્મ કરવો છે પણ આમ ધર્મ કરવાની અનુકૂળતા નથી. એને જવાબ ભગવાન આપે. આપણે દોરો છે. જેમાં મગનતા તેની જ થાય પ્રતીત, થાય પ્રતીતિ જેહની ત્યાં જ થાય મનલી. આમ એક રીતે કીધું. હવે બીજી રીતે કહે છે, જેમાં મતિ જ્યાં નહીં મતિની મગનતા તેની ન હોય પ્રતીત, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મનલી. આવો પ્રશ્ન પૂછ્યો તો પહેલી યાત્રામાં સમંતભદ્ર મહારાજે. સોળ કારણ ભાવના આવે છે આત્મસિદ્ધિમાં પણ. એ કહી લેજે એ લઈને આપણે દર્શને વિશુદ્ધિ યા દર્શનस्य વિશુદ્ધિ क्या अर्थ करते हैं आप. ભગવાનનું સૂત્ર છે 16 કારણ ભાવનામાં. દર્શન વિશુદ્ધિ શબ્દ મૂક્યો છે. તો એ દર્શન વિશુદ્ધિનો તમે કઈ રીતે અર્થ કરો છો? દર્શને વિશુદ્ધિ કે દર્શનस्य વિશુદ્ધિ? તો કે બંને પ્રભુ. એ આપણને આત્મસિદ્ધિમાં કહ્યું છે. એ આપણે અંતમંગળ રૂપે બોલીએ. એ પણ અંતમંગળ હતું. સમ્યક દર્શન તો થઈ ગયું 111માં. હવે આગળમાં વળી પાછા આગળ લફરું શું મૂકે છે?
વર્ધમાન સમકેત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. તો સંકિત તો થઈ ગયું, તો શુદ્ધ સંકિત. હવે એમાં તમે પાછું બીજું શું લાવ્યા કે જ્યાં સુધી ચારિત્ર પ્રકટ નથી થયું ત્યાં સુધી હજુ યથાર્થ સંકિત થયું નથી. અપેક્ષા ક્ષાયિક સંકેત હોય તો પણ વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદ. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રકટ થયું નથી ત્યાં સુધી હજુ સંકિત કાચું છે, ક્ષાયિક હોય તો પણ. કારણ કે આત્મામાં કોઈ ભાગલા નથી. અહીંયા શ્રદ્ધા ગુણ રહે છે, અહીંયા ચારિત્ર ગુણ રહે છે, અહીંયા જ્ઞાન ગુણ રહે છે. એમ નથી, આત્મા એક અખંડ દ્રવ્ય છે. તો પૂર્ણ સંકિત તો પ્રગટ થાય છે 12મા ગુણ સ્થાને જ્યારે યથાખ્યાત ચારિત્ર પ્રગટે ત્યારે. પરંતુ તમારે દાર્શનિક સમજવું હોય તો બરાબર છે કે ક્ષાયિક સંકિત થઈ ગયું એટલે સંકિત શુદ્ધ થઈ ગયું. પણ આમાં એમ કીધું વર્ધમાન સંકિત થઈ, તો શું સંકિત નહોતું થયું? બાકી હતું કઈ કે વર્ધમાન થયું? વર્ધમાન ક્યારે થાય? જેટલું જેટલું ચારિત્ર પ્રગટે તેટલું તેટલું સંકિત પૂર્ણ થાય છે. એમ ગુરુગમથી કોક વિરલા સમજે છે. બાકી તો વિદ્વાનો આખી જિંદગી લડ્યા કરવાના. કારણ કે એ જ્યાં સુધી અંતરની દૃષ્ટિ ન ખુલે ત્યાં સુધી ગમે તેટલું હોય તો પણ તે પરમાર્થની પ્રાપ્તિનું કારણ નથી. માટે યથાપદવી આપણે ત્વરાથી પુરુષાર્થ કરી આ જ મનુષ્ય ભાવની અંદર ઉત્તમ સાધના કરવી તો આપણું વર્તમાન જીવન અને આગામી જીવન તે સુખમય અને આનંદમય છે. નહીં તો જેનું જેવું ભવિતવ્ય. સદગરો દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના સબ સંતન આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ.